તો રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ વાલા મોજમાં રહેવું. કેમ કે પોહ મહિનો વયો ગયો ને ખીહરે વહી ગઈ. કદાચ તમને ખ્યાલ ન હોય કહી દઉં, 14 તારીખે ખીહરે વહી ગઈ અને ટાઢે આજ હળવી છે થોડીક. અને બીજું ખાસ જણાવવાનું એ છે કે આપણે વાડીમાં કલોજી, ઝાર, સણિયા, ડુંગળી અને બીજું મકાઈ અને બીજું ખાસ તો કરીને ઘઉં. તો હવે ઘઉંને પોંક થઈ ગયો ખવાય એવો. તો ઘઉંને ખવાય એવો પોંક થઈ ગયો છે. અને કદાચ તમારે જો પોંક ખાવો હોય તો 10 દી ઓરા આવજો વાડીએ. કેમ કે આપણે તો પોંક પાડવાનો છે એ તો પાક્કું છે. એટલે તમારે હારવાર જો પોંક ખાવા ભળી જવું હોય તો 15 દી ઓરા આપણે પોંક પાડવાનો છે ઘઉંનો. ને બીજું કે શણ્યાય થઈ જાહે. શણ્યાય આમ તો થઈ ગયા છે. એટલે બે હારવાર નહીં પણ થોડુંક વેળું છે. ઘઉંને પહેલાં થાહે પોંક ને શણ્યા થોડાક 5 દી મોડા થાહે. અને પોંકમાં પાછી શેકીને મોરસ નાખીએ એટલે આમ જો મજા આવ્યા કરે હોય. પોંક કરતાં મોરસ વધારે હોય ને હકીકત હોય. આપણે એમ જ થાય કે આપણે મોરસનો કટો જ ખાવી એવું લાગે. બોલો, ખળને થળિયું પકડીને ખેંચી નાખવું. અને પાણી ચાલુ છે હો. કેમ કે બગલા આવી ગયા. બગલાને ખબર પડી જાય કે કોણ કોણ પાણી વાળે છે. જો ઓલા શેઠે લાઈનસર બેસી ગયા. તમને દેખાય કે ન દેખાય? ઝૂમ કરું, કદાચ દેખાય તો. જો એ ખાગા નથી, એ બગલા છે. એને પણ ગમે ત્યારે જો ધોળા ને ધોળા હોય બગલા. અને જો આ રીતે પાણી હાલ્યું આવે છે. અને હવે સણિયામાં થઈને જાહે ઝારમાં. કેમ કે ઝારે પાવાની છે. હળંગે હળંગ જાય અને આપણે દેખરેખ રાખીએ. બગલા અહીંયા છે એટલે કદાચ ફૂટી ન ગયો હોય ને તો સારું એવો અંદાજ છે મારો. નકર આ કેરામાં બગલા જોવા મળે નહીં. હા, ફૂટી ગયું બસ. કહું નહીં ફૂટ્યું ન હોય તો સારું. નહોતું કીધું મેં તમને. અને હવે બંધાવા જવું જો હે. પાવડે ઓલા શેઢે છે. આમાં જો આમાં પાણી ધીમું પડી ગયું એટલે ખબર પડી ગઈ ફૂટી ગયું છે. જો આમાં આવવા મળ્યું. ઉતાવળ તો જો આ કેરાને કેટલી ઉતાવળ છે. એ હવે થોડુંક દોડવું જો હે. પાવડો 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 આ જડી ગયો છે પાવડો. હા, અને જો અહીંથી ફૂટી ગયું છે પાણી.